કેમ છો અમદાવાદ? આજે હું ફરીવાર તમારા સામે લઈને આવી ગઈ છું ગામડાના જૂના અને જાણીતા પ્રહલાદભાઈ ભજીયાવાળા, જે હાલમાં ચામુંડા ભજીયા હાઉસ તરીકે ઓળખાય છે. આ ગામની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ દાળવડા, બટાકાવડા, મેથીના ગોટા, આ બધા જ મિક્સ ભજીયા અહીંયા આગળ મળી જશે. મસાલાથી શું બાકી ભરપૂર આપણા બળદેવભાઈ શું બાકી મિક્સ ભજીયા બનાવે છે કે ખાશો તો ખાતા રહી જશો અને ચાશો તો ચાહક બની જશો. તેવા જ આમના મિક્સ ભજીયા ટેસ્ટમાં બેસ્ટ, તેમજ ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી તો શું વાત જ કરું કે એક પ્લેટ ભજીયામાં જ તમે ધરાઈ જશો, પણ તમારું મન નહીં ભરાય અને તમે તમારા ફેમિલી માટે પણ પાર્સલ કરાવીને એટલા જ શોખથી લઈ જશો. સવારે 9:30 વાગ્યાથી માંડીને રાતના 10:30 સુધી તમને લાઈવ મિક્સ ભજીયા મળી જશે. અહીંયાની ખાસ વાત તો એ છે કે અહીંયા આગળ ભજીયા લાઈવ ભઠ્ઠી ઉપર ગરમા ગરમ બનાવીને શું પ્રેમથી ખવડાવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમારી સામે જ બળદેવભાઈ એ સરસ મજાના ગરમા ગરમ મિક્સ ભજીયા ભઠ્ઠી ઉપર બનાવી રહ્યા છે, જે એકદમ 100% શુદ્ધ સિંગ તેલમાં બનાવે છે. અને એની સાથે સાથે અહીંયા તમને ગામડાના શુદ્ધ દેશી ગરમા ગરમ તળેલા મરચાં પણ મળી જશે અને એની સાથે દેશી ડુંગળી પણ મળી જશે. અહીંયા આગળ બેસીને પણ જમવાની સારી એવી સગવડ છે. અહીંયા આગળ આજુબાજુના ગામડાના લોકો અને સિટીના લોકો દૂર દૂરથી આમના મિક્સ ભજીયા ખાવા માટે આવે છે. તે સિવાય અહીંયા શુભ પ્રસંગે નાના મોટા દરેક ઓર્ડર પણ લેવામાં આવે છે. તે સિવાય પણ અહીંયા સાંજે 5 વાગ્યાથી માંડીને રાતના 10 વાગ્યા સુધી તમને તુવેરના ટોઠા, લીલી હળદરનું શાક મળી જશે અને તેની સાથે સાથે તમને બાજરીના ગરમા ગરમ રોટલા મળી જશે. આ તેમનું શિયાળાની ઘરની પ્રખ્યાત વાનગી છે કે તમને ઘર જેવો દેશી ભઠ્ઠાનો સ્વાદ મળી જશે. મેં અહીંયા આગળ મિક્સ ભજીયા ઓર્ડર કરીને ગરમા ગરમ મંગાવ્યા હતા અને તેની સાથે લીલા મરચાં અને ડુંગળી ખાધી હતી, તો મને તો મજા આવી ગઈ હતી બાપુ, જલસો પડી ગયો હતો. તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ આ લોકેશન ઉપર પહોંચી જાઓ. ફટાફટ આ લોકેશન ઉપર પહોંચી જાઓ અને મિક્સ ભજીયા, તુવેરના ઠોઠા, લીલી હળદરનું શાક અને બાજરીના રોટલાની મોજ માળો, જેનું લોકેશન છે ગુમા ગામ બસ સ્ટેશનની બાજુમાં ચામુંડા ભજીયા હાઉસ, જૂના અને જાણીતા